નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ન તોડવા બદલ 15 ઓક્ટોબરે હાજર થવા માનવ અધિકાર પંચનું સમન્સ, 3 વર્ષ કોઈ કાર્યવાહી ન કરી। બાળકો ભણાવવાના પૈસા માટે લાઇનમાં ઊભા રહેવું પડ્યું। એમએલએ ઇટાલિયાએ કહ્યું, ખાનગી સ્કૂલને ઠપકો આપવાની શિક્ષણ મંત્રીની ઓકાત નથી। આપની સુરતમાં રત્ન કલાકાર અધિકાર યાત્રા। નવરાત્રીના પાવન પર્વે રૂપાળી પરિવારનું અંગદાન। સુરતમાં 62 વર્ષીય બ્રેન્ડેડ મહિલાના બંને હાથ, બંને કિડની, લીવર અને બંને ચક્ષુઓના દાનથી 7ને નવજીવન મળ્યું। ગરબા સ્થળે લૈલા ઓ લૈલા રીલ્સ બનાવતા વિવાદ। વિડીયો પોતાના પ્લેટફોર્મ પર અપલોડ કર્યો। રીલ્સ બનાવનાર મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો બજરંગ દળે કર્યો ઉગ્ર વિરોધ। અને 2019ની નકલી નોટકાંડનો સૂત્રધાર સચિન પરમાર ઝડપાયો। સુરતથી ફરાર રહી દિલ્હીમાંથી પોલીસની ધરપકડ। 85,22,000ની નકલી નોટો કાંડમાં મુખ્ય ભૂમિકા। તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો તોડવા 3 વર્ષ સુધી કલેક્ટરે કોઈ કાર્યવાહી ન કરીને શહેરના નાગરિકો માથે જોખમ ઊભું કરી દીધું હતું, જેથી તેમના પર બિલ્ડરોને બચાવવાનો આક્ષેપ કરાયો હતો। આ સંદર્ભમાં સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇજાવા દ્વારા ગુજરાત માનવ અધિકાર મંચ દ્વારા નોટિસ જારી કરીને સુરત કલેક્ટરને 15 ઓક્ટોબર 2025ના રોજ આયોગના કોર્ટ નંબર 2માં 12:30 વાગ્યે થનારી સુનાવણીમાં હાજર રહેવા સમન્સ મોકલાયું છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2018માં 50 જેટલા પ્રોજેક્ટોમાં કરવામાં આવેલા સંયુક્ત અવરોધ સંરક્ષણમાં 41 જેટલા પ્રોજેક્ટોમાં એનઓસીના ઉલ્લંઘન મળી આવ્યા હતા, જે અંતર્ગત એરક્રાફ્ટ રૂલ્સ 1994 મુજબ 41 જેટલા પ્રોજેક્ટોને બિલ્ડિંગની ઊંચાઈ ઓછી કરવા નોટિસ આપી છે। 41 પ્રોજેક્ટોમાંથી 14 જેટલા પ્રોજેક્ટો સુઓ મોટો રીતે બિલ્ડિંગમાં અવરોધરૂપ ઊંચાઈ ઓછું કરવા સહમતિ દર્શાવેલી હતી। ડીજીસીએ દ્વારા તમામ બાકી રહેલા તમામ 27 પ્રોજેક્ટોના બિલ્ડરોને ખાનગી હિયરિંગ કરી 6 ઓગસ્ટ 2021ના રોજ 8 હુકમ, સપ્ટેમ્બર 9 ઓગસ્ટ 2021ના રોજ 17 હુકમ, 10 ઓગસ્ટ 2021ના રોજ 2 હુકમ કરીને 27 પ્રોજેક્ટોને 60 દિવસ સમય મર્યાદામાં બિલ્ડિંગની ઊંચાઈ ઓછી કરવા હુકમ કર્યો છે। ડીજીસીએના આખરી હુકમ સામે 21 જેટલા પ્રોજેક્ટના ડેવલપર અથવા બિલ્ડર દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરી છે, તેમજ 6 જેટલા પ્રોજેક્ટના ડેવલપર અથવા બિલ્ડર દ્વારા કોઈ અપીલ કરવામાં આવેલી ન હોવાથી 6 પ્રોજેક્ટ ફ્લોરેન્સ જસ્ટ રેસિડેન્સી, સર્જન એપાર્ટમેન્ટ, ફિયોના એપાર્ટમેન્ટ, રવિ રત્નમ એપાર્ટમેન્ટ અને એલએનટી એપાર્ટમેન્ટ અવરોધરૂપ ઊંચાઈ તોડી પાડવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને 27 જુલાઈ 2022ના રોજ જાણ કરવામાં આવી હતી, જે પત્ર વ્યવહાર સુરત મહાનગરપાલિકા સાથે પણ કર્યો હતો। 16 સપ્ટેમ્બર 2022ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને યાદગીરી આપવામાં આવે છે કે ડીજીસીએના આખરી હુકમ સામે જે 6 પ્રોજેક્ટો અપીલમાં નથી ગયા તે પ્રોજેક્ટોના અવરોધરૂપ ઊંચાઈનો નિકાલ કરવા એરપોર્ટ ડિરેક્ટર દ્વારા કલેક્ટરને પત્ર લખીને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે। સુરત એરપોર્ટ ડિરેક્ટરના 27 જુલાઈ 2022ના આખરી હુકમ અને સુરત મહાનગરપાલિકાનું 16 સપ્ટેમ્બર 2022ના યાદગીરી પત્ર પછી પણ કલેક્ટર દ્વારા 3 વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નહોતી। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત જિલ્લા કલેક્ટર જાગે છે અને 3 જુલાઈ 2025ના રોજ એરપોર્ટ ડિરેક્ટર સુરતને પત્ર લખીને આ બિલ્ડિંગો તોડવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીના માથે નાખે છે અને આ ડિમોલેશન માટે સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહીને કરવા તથા ડિમોલેશન પૂર્ણ કરીને અહેવાલ કલેક્ટરને મોકલી આપવા સૂચના આપે છે। આ સમગ્ર બાબતો જોતા એવું લાગે છે કે બિલ્ડરોને નુકસાન ન પહોંચે તે હેતુ
સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સુરત શહેરના 70 લાખ નાગરિક સાથે અને એરપોર્ટની સુરક્ષા સાથે જાણી જોઈને ચેડા કરવામાં આવ્યા છે. આ તમામ માહિતીઓ આરટીઆઈ અંતર્ગત મળ્યા પછી સંજય ઇજાવા, સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા તત્કાલીન કલેક્ટર આયુષ ઓક અને હાલના કલેક્ટર સૌરભ પારધી સામે 3 વર્ષ સુધી ડિમોલેશન અંગે કોઈ કાર્યવાહી ન કરી લાખો લોકોના જીવન જોખમમાં રાખવા બદલ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતના રત્ન કલાકારો જોડાયા હતા. આ પદયાત્રા ઉમિયાધામ મંદિરથી નીકળી સવાણી રોડ થઈને માનગઢ ચોક મિની બજાર પહોંચી હતી. વિસાવદર ખાતે યોજાયેલી સભામાં આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરતવાસીઓ, વેપારીઓ અને રત્ન કલાકારોને સંબોધિત કરતા હીરા ઉદ્યોગના સંકટ અને સરકારની નિષ્ક્રિયતા પર ખંતી ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું કે સુરતના રત્ન કલાકારો અને હીરા વેપારીઓ હાલ આર્થિક તકલીફમાં છે, જ્યારે સરકાર પાસે તેમનું કોઈ ધ્યાન નથી. આ એક એવો સમય છે જ્યારે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને તેમના પરિવારને હાલ ઘાટ પર મૂકવામાં આવ્યું છે, છતાં સરકારમાં કોઈ સાંભળનાર નથી, તેમણે જણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ ખાસ કરીને રત્ન કલાકારોના બાળકો માટે 13,000 રૂપિયાનું શૈક્ષણિક સહાય પેકેજ સરકારની ખામી દર્શાવતું ઉદાહરણ આપ્યું અને પૂછ્યું કે શું શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી કે ગૃહમંત્રીના બાળકો પણ આવા પેકેજમાં ભણે છે? તેઓએ કહ્યું, જો બાળકોને ભણાવવા માટે નાના નાગરિકોને 15 લાખની લોન લેવી પડે તો કયા નેતાઓએ પોતાના બાળકો માટે લોન લીધી છે? આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ સુરતમાં વધતા ડ્રગ્સ કાંડ, ગેરકાયદેસર બિલ્ડિંગો અને પોલીસની નિષ્ક્રિયતાને લઈને ગંભીર ટિપ્પણી કરી. જ્યારે વાહનની લાઇન ભંગ થાય તો પોલીસ પગલાં લે છે, પરંતુ કરોડોના ડ્રગ્સની હપ્તા પર કેવી રીતે નજર નથી? તેમણે પ્રશ્ન ઊભો કર્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સભામાં જોડાઈને વધુ વિસ્તૃત રીતે રાજ્યની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દેશમાં આઝાદીની 79 વર્ષ પૂર્ણ થયા છતાં ખેડૂતો, મજૂરો, રત્ન કલાકારો અને મહિલાઓની સ્થિતિ સુધરી નથી. બાળકો માટે પૂરતી શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને બેઝિક સુવિધાઓનો અભાવ છે. જ્યારે દેશની વિકાસ યાત્રામાં મુખ્ય ભાગ લોકોના પરિશ્રમથી થયો છે. આપના નેતાઓએ જણાવ્યું કે વિસાવદરના લોકોએ દ્રષ્ટાંત આપ્યો છે કે લોકો હવે નવા વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે વચન આપ્યું કે વિસાવદરના નિર્માણ અને પ્રગતિ માટે આ લોકસભા મતદાન પરિવર્તનની શરૂઆત રહેશે. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાના સંદેશનો મુખ્ય મથાળો એ છે કે હીરા ઉદ્યોગમાં મંદી, રત્ન કલાકારોની મુશ્કેલીઓ અને બાળકોના ભવિષ્યની ચિંતા રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. આપ આ પરિસ્થિતિ બદલવા માટે પ્રતિબદ્ધ છે અને વિસાવદરના મતદારોને આ સક્રિય ભૂમિકા માટે પ્રેરણા આપી રહી છે. સિંગણપોર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય બ્રેન્ડેડ મહિલાના બંને હાથો સહિતના અંગોનું દાન કરી પરિવારે 6 વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. મહિલાના બંને હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ફરીદાબાદની 39 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે, જ્યારે બંને કિડની અને લીવર અમદાવાદની એપોલો હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અમદાવાદના ધંધુકાના ભડિયાતના વતની અને સિંગણપોર કોઝવે લિંક રોડ સર્જન એવેન્યુ ખાતે રહેતા 62 વર્ષીય પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી ગઈ તારીખ 23મીએ વડોદરા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નહાવા માટે ગયા હતા. બાથરૂમમાંથી મોડે સુધી બહાર ન નીકળતા અને અજુગતો અવાજ આવતા પરિવારે દરવાજો તોડી જોતા પાર્વતીબેન બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી નજીકની હોસ્પિટલ બાદ તેમને વધુ સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તબીબોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. દર્દીનું ઓર્ગન ડોનેશન થઈ શકે તેમ હોવાથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયાનો સંપર્ક કરાયો હતો.
પાર્વતીબેનના બંને હાથ ફરીદાબાદની અમૃતા હોસ્પિટલમાં 39 વર્ષની યુવતીમાં અને અન્ય અંગો દાન કરાયો હતો. થોડો સમય પહેલા જ ભડિયાદ ગામના સ્નેહમિલનમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે જ પાર્વતીબેને અંગદાન અને દેહદાન કરવા માટેનો સંકલ્પ કર્યો હતો. ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ. તો અમારી ટીમના પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, જસ્વીન કુંજડિયા, અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પરિવારજનોને મળ્યા. પાર્વતીબેન રૂપાણી, ઉંમર વર્ષ 62, જેઓ ભડિયાદ ગામના વતની છે, તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે. તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી, એ માટે એમણે પૂર્ણ કરી. અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. કિડની અને લીવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો. તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા. પાર્વતીબેનના બંને હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ફરીદાબાદની 39 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, જ્યારે બંને કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના નવરાત્રી ગરબા આયોજનમાં એક મોટો સાંસ્કૃતિક વિવાદ ઊભો થયો છે. પરંપરાગત ગરબાના સ્થળે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જાણીતા હિન્દી ફિલ્મ સોંગ પર રીલ્સ બનાવીને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા આ વિવાદે જોર પકડ્યું છે. આ વિડીયો વાયરલ થતાં જ બજરંગ દળ સહિત અનેક લોકોએ તેને ધાર્મિક માહોલનું ઉલ્લંઘન ગણાવીને સખ્ત વિરોધ નોંધાવ્યો છે. ગ્રીન સિટીના ગરબા આયોજન દરમિયાન એક મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ફિલ્મનું જાણીતું ગીત લૈલા ઓ લૈલા રીલ્સ પર બનાવવામાં આવી હતી. નવરાત્રિના ગરબાના સ્ટેજ કે સ્થળ પર આ મહિલા ડાન્સ કરતી જોવા મળી હતી અને આ વિડીયો તેણે પોતાના પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. રીલ્સ બનાવવાનો આ ટ્રેન્ડ તાજેતરમાં યુવાનોમાં ઘણો પ્રચલિત બન્યો છે, પરંતુ જ્યારે આ કૃત્ય ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનમાં ફિલ્મી ગીતો સાથે કરવામાં આવ્યું ત્યારે લોકોએ તેને ગંભીર વાંધાજનક ગણાવ્યું હતું. નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનું પાવન પર્વ છે અને તેમાં પરંપરાગત ગરબા તેમજ માતાજીના ગીતો જ વગાડવામાં આવે તેવી માન્યતા છે. આથી ફિલ્મી ગીત પર રીલ્સ બનાવવાનું આ કૃત્ય સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તેને સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ વિવાદિત વિડીયોની જાણ બજરંગ દળના કાર્યકરોને થતાં તેઓ તુરંત જ પાલ વિસ્તારની ગ્રીન સિટી સોસાયટી ખાતે પહોંચ્યા હતા. કાર્યકરોએ તાત્કાલિક સોસાયટીના ગરબા આયોજકો સાથે મુલાકાત કરી હતી અને આ મહિલા ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવેલા કૃત્ય સામે પોતાનો સખ્ત વાંધો અને વિરોધ નોંધાવ્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ આયોજકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન ગરબાના આયોજનમાં ધાર્મિક પરંપરાઓનું સન્માન જાળવવું જોઈએ. તેમણે આ આયોજકોને ભવિષ્યમાં આયોજન દરમિયાન હિન્દી ફિલ્મી ગીતો ન વગાડવા માટે અને લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તેની ખાસ કાળજી લેવા માટે તાકીદ કરી હતી. બજરંગ દળના આ પગલાંને કારણે આયોજકોએ ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની ખાતરી આપી હતી. સાંસ્કૃતિક મર્યાદા જાળવવી અનિવાર્ય. સુરત શહેરમાં નવરાત્રિના ગરબાનું આયોજન ખૂબ જ મોટા પાયે થાય છે અને લોકો તેમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જો કે આધુનિક ટ્રેન્ડના નામે થતા આ પ્રકારના કૃત્યો અવારનવાર વિવાદનું કેન્દ્ર બનતા હોય છે. આ ઘટનાએ ફરી એકવાર આયોજકોને એ સંદેશ આપ્યો છે કે નવરાત્રિ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાઓ જાળવવી અનિવાર્ય છે, જેથી આસ્થા અને મનોરંજન વચ્ચેનું સંતુલન જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય વિવાદ ઊભો ન થાય. હજીરા નજીક કવાસ ગામના 45 વર્ષીય ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સતીશભાઈ રમણભાઈ પટેલે અડધી રાત્રે ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં જમ્પ લાવી આત્મહત્યા કરી હતી. સુરત ફાયર વિભાગ અને હજીરા પોલીસ ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી.
લાંબી શોધ બાદ સતીશભાઈની લાશ સુવાલી બીચ પાસે મળી આવી હતી, જેને પીએમ માટે મોકલવામાં આવી છે. હજીરા પોલીસ ઘટનાની તપાસ ચાલુ રાખી રહી છે. હજીરાના કવાસ ગામના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સતીશભાઈ રમણભાઈ પટેલ, જેમની ઉંમર 45 વર્ષની છે, તેઓએ અડધી રાત્રે ઓએનજીસી બ્રિજ પરથી જમ્પ લાવી આત્મહત્યા કરી હતી. ઘટના બાદ તાપી નદીમાં સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સવાર સુધી ચાલેલા શોધખોળ અભિયાન દરમિયાન સતીશભાઈની લાશ સુવાલી બીચ પાસે મળી આવી હતી. સુરત ફાયર બ્રિગેડ અને હજીરા પોલીસની ટીમે લાશને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી છે. હજીરા પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં રાત્રે અજાણ્યા શખ્સોએ એક 2 વ્હીલરમાં આગ લગાવી ચકચાર મચાવી હતી. સિદ્ધાર્થનગરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી સહિતના પુરાવા ખંગાળી અજાણ્યા શખ્સોની શોધખોળ તેજ કરી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રાત્રિના સમયે એક 2 વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતા લોકોએ ભયનો માહોલ અનુભવ્યો હતો. ઘટનાને અંજામ આપી શખ્સો ફરાર થઈ ગયા હતા. ગાડી માલિકે ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આ આખી ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે સીસીટીવી સહિતના પુરાવા ખંગાળવાની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા ચાલી રહી છે કે રાત્રિના સમયે આવી ઘટનાઓ બનતા લોકોના મનમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે હાલ આ બનાવને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સોની શોધખોળ માટે પ્રયાસો તેજ કર્યા છે. સુરત શહેરમાં 2019માં ચકચાર મચાવનાર નકલી ચલણી નોટ કાંડના મુખ્ય સૂત્રધાર સચિન પરમારને આખરે લાંબા સમય બાદ દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી દેશના વિવિધ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો. વર્ષ 2019માં સુરતના સચિન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી પોલીસે દરોડો પાડીને ₹2000 અને ₹500 દરની નકલી ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન અન્ય 2 આરોપીઓ પકડાયા હતા, પરંતુ મુખ્ય આરોપી સચિન પરમાર નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ₹85.22 લાખની બનાવટી નોટો કબજે કરી હતી. પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે નકલી નોટ છાપવાના સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સચિન પરમાર જ હતો. પકડાઈ જવાની બીકે તેણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સતત પોતાનું ઠેકાણું બદલ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ધરપકડથી બચવા માટે તે એટલો ગભરાયેલો હતો કે પિતાના અવસાન સમયે તેમની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યો ન હતો. એન્જિનિયરની ડિગ્રી ધરાવતા સચિન પરમારની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ નકલી નોટો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આખરે ગુપ્ત માહિતીના આધારે પોલીસે દિલ્હીમાંથી તેને ઝડપી પાડ્યો છે. સચિન પરમારની ધરપકડથી આ નકલી નોટ કાંડના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળશે. પોલીસ હવે આરોપીની સઘન પૂછપરછ કરીને આ રેકેટના અન્ય સભ્યો, નકલી નોટોના વિતરણનું નેટવર્ક અને આ કામમાં વપરાયેલા સાધનો અંગે વધુ વિગતો મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
આ ધરપકડને સુરત પોલીસની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ઉકાઈ ડેમમાં જળ સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી છે. હાલ ડેમની સપાટી 344.16 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક સપાટીથી માત્ર 0.84 ફૂટ દૂર છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. ડેમના 10 ગેટ 6 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની જળ સપાટી ચિંતાજનક સ્તર નજીક પહોંચી ગઈ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે હાલ જળ સપાટી 344.16 ફૂટ નોંધાઈ છે, એટલે કે માત્ર 0.84 ફૂટનો અંતર બાકી રહ્યું છે. ઉપરવાસમાં અને મહારાષ્ટ્રના કેચમેન્ટ એરિયામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ઉપરવાસમાંથી 81,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ડેમમાંથી 1,33,780 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 10 ગેટ 6 ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નદી કિનારે વસવાટ કરતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જળ સપાટીના વધતા સ્તરને લઈને જળ સંપત્તિ વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનના ઉપલક્ષ્યમાં સોનગઢમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત મંત્રી કુંવરજી હળપતિ દ્વારા શ્રમદાન કરીને 21 ગ્રામ પંચાયતોને વાહનો અર્પણ કરાયા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સોનગઢ નગરપાલિકાના રંગુપવન ખાતે સ્વચ્છોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા, તેમજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ નગરપાલિકા અને બસ સ્ટેશન પર સફાઈ કરી શ્રમદાન કરી કાર્યક્રમમાં જોડાઈ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે પધારેલા મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આપણા દેશના 2 મહાનુભાવોએ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યા હતા. તેવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. આપણે ગંદકીમાંથી હજુ પણ આઝાદ નથી થયા, ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણા દેશને સ્વચ્છ બનાવવાની નેમ સાથે એક ઉત્સવ તરીકે સફાઈ અભિયાન કરાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતા માટે કામ કરવું તે કંઈ નાનપનું કામ નથી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છતા અભિયાનને વેગ આપવાનો હતો, જેના ભાગરૂપે સોનગઢ તાલુકાના 21 ગામના સરપંચોને 15મા નાણાં પંચ હેઠળ ઘન કચરાના નિકાલ માટે અદ્યતન વાહનોનું વિતરણ અને લોકાર્પણ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વાહનો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કચરાને સેગ્રીગેટ કરીને ભીનો તેમજ સૂકા કચરા તરીકે યોગ્ય વ્યવસ્થાપન કરી કચરામાંથી રિસાયકલ પ્રોસેસ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરના રોજથી સેવા હી સ્વચ્છતા હી હૈ એના કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાતની અંદર સફાઈ ઝુંબેશ સ્વચ્છતા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો. તેના ભાગરૂપે ગુજરાતનો રાજ્ય કક્ષાનો જેને સ્વચ્છ અભિયાન કહી શકાય એ રૂપલ ગામથી ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી અને આજ રોજ તાપી જિલ્લાની અંદર સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં અમે સફાઈ ઝુંબેશ કરી છે અને બસ સ્ટેન્ડ હોય, જાહેર શૌચાલયો હોય એ વિસ્તારોમાં અમે સફાઈનું કામગીરી શરૂ કરી. સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સોનગઢમાંથી થયેલી આ પહેલ ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. સ્વચ્છતા માટે સૌએ સતત પ્રયત્નો કરી અભિયાનને જીવનશૈલી બનાવવાની પ્રતિજ્ઞા લેવી જરૂરી છે. તાપી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોક સુરક્ષાની સાથોસાથ અબોલ જીવોની સુરક્ષા માટે જીવદયા પ્રેમીઓને સાથે રાખીને રખડતા ગૌવંશના ગળે રેડિયમ બેલ્ટ બાંધવાની તજવીજ તાપી જિલ્લાની ટ્રાફિક પોલીસે હાથ ધરી છે.
તાપી જિલ્લાના વ્યારાથી ટ્રાફિક પોલીસ ટ્રાફિક અંગેની જાગૃતિ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને દંડ સહિત હવે નવી મુહિમ શરૂ કરી છે. રોડની વચ્ચે અડીંગો જમાવી બેસેલા કે રોડ પર ફરતા મૂંગા પશુઓને લઈ ઘણીવાર નાના મોટા અકસ્માતો રાત્રિ દરમિયાન થતા હોય છે, જેમાં પશુઓ અને વાહન ચાલકોને પણ ઈજા થતી હોય છે. આ મુદ્દે સંવેદનશીલતા રાખીને તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અબોલ પશુઓના ગળે રેડિયમ બેલ્ટ બાંધવાની મુહિમ શરૂ કરી છે. પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી હજુ સુધી સેંકડો પશુઓને બેલ્ટ પહેરાવી દેવામાં આવ્યા છે. તાપી જિલ્લાની અંદર ટ્રાફિક એક્સિડન્ટ રોકવા માટે એક પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અનુસંધાને એક મુદ્દો એ છે કે રોડ ઉપર જે પશુઓ બેસેલા હોય છે રાતના સમયે, અને હાઈ બીમ હોય તો ઠીક, પરંતુ ગાડીના લાઇટના લો બીમમાં ઘણી વખતે એ લોકો દેખાતા નથી, જેના લીધે પશુઓને બી નુકસાન જાય છે અને ટ્રાફિકના એક્સિડન્ટ થાય છે. તે અર્થે વ્યારા ટાઉનની અંદર રહેતા પશુ પ્રેમીઓને સાથે રાખી અને ગાય તથા બીજા પશુઓના ગળાની ઉપર રેડિયમ પટ્ટી લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આશરે 40 જેટલા પશુઓ ઉપર અમે આ પટ્ટા લગાવ્યા છે, અને આવનારા દિવસોમાં વ્યારા જિલ્લાના લગભગ તમામ રોડ ઉપર જે પશુ છે તેને આ કાર્યવાહી કરવામાં આવશે. અને પબ્લિકને એક વિનંતી છે કે આના ગળામાંથી પ્લીઝ મહેરબાની કરીને કોઈ આ પટ્ટાઓ કાઢી નહીં દેશો. તાપી ટ્રાફિક પોલીસની આ માનવીય પહેલ માત્ર રસ્તાઓને સલામત બનાવશે જ નહીં, પણ અબોલ જીવના પ્રાણ પણ બચાવશે. રાત્રે વાહન ચાલકોને સ્પષ્ટ દેખાઈ શકે એવા રેડિયમ બેલ્ટથી અકસ્માતમાં ઘટાડો થવાની આશા છે. આ કાર્ય માટે સમાજના દરેક વર્ગને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો.